શ્રાવણ માસ 2025 શુક્રવાર વ્રત જીવતિકા વ્રત કથા સંદર્ભ હિન્દુ શાસ્ત્ર લોકપરંપરા અને ધાર્મિક પ્રાચીન કથાઓ આધારિત પરિચય શ્રાવણ માસ હિન્દુ કેલેન્ડર અનુસાર અત્યંત પવિત્ર અને ધાર્મિક મહત્વ ધરાવતો માસ છે. આ માસ ભગવાન શિવને અર્પિત છે અને તેમાં અનેક વ્રતો, ઉપવાસો અને પૂજાઓનું આયોજન થાય છે. શ્રાવણમાં દરેક દિવસ વિશિષ્ટ હોય છે, પણ શુક્રવારના દિવસે મહિલા ભક્તાઓ ખાસ કરીને શુક્રવાર વ્રત અથવા જીવતિકા વ્રત કરે છે. આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા પોતાના પતિના દીર્ઘાયુષ્ય અને સુખી ઘરેલું જીવન માટે રાખવામાં આવે છે. કાઠિયાવાડ અને ઉત્તર ગુજરાતમાં તે જીવનાતિકા કે જીવનવ્રત તરીકે પણ ઓળખાય છે. વ્રતનું મહત્વ આ વ્રત મુખ્યત્વે વૈવાહિક જીવનના સુખ, પતિની લાંબી આયુષ્ય, સંતાન સુખ અને કુટુંબની શાંતિ માટે રાખવામાં આવે છે. જ્ઞાતિ, વૃદ્ધિ, સંપત્તિ અને આરોગ્ય, ઓલરાઉન્ડ કલ્યાણ માટે આ વ્રત ખૂબ મહત્વ ધરાવે છે. શુક્રવાર જીવતિકા વ્રત કથા હિન્દી, ગુજરાતી સંસ્કરણ. પૌરાણિક કથા અનુસાર, એક સમયે એક નગરમાં એક વેપારી અને તેની પત્ની રહેતા હતા. તેઓ ધર્મપ્રાયણ અને ભક્તિવાન હતા, પણ તેમને સંતાન સુખ ન મળતું. ઘણા વર્ષો સુધી સંતાન ન મળતાં દુઃખી થયેલી વ્યાપારીની પત્નીએ એક મુનિ પાસે આ માટે ઉપાય પૂછ્યો. મુનિએ તેને કહ્યું, શ્રાવણ માસના દરેક શુક્રવારે જીવતિકા દેવીનું વ્રત રાખો. એક નારિયેળ અને સુપારી લઈને તેનું પૂજન કરો. તેને લાલ કપડામાં બાંધીને જીવી દેવીનું સ્તવન કરો. તાપમાની વાતથી બચો અને નિષ્ઠાપૂર્વક ઉપવાસ રાખો. સ્ત્રીએ આ વ્રત શ્રદ્ધાથી રાખવાનું શરૂ કર્યું. તેણે દર શુક્રવારે જીવતિકા દેવીનું પૂજન કરવાનું શરૂ કર્યું. કેટલાક સમય બાદ જીવતિકા દેવી પ્રસન્ન થઈને તેણીને સ્વપ્નમાં દર્શન આપ્યાં અને કહ્યું કે, તું શ્રદ્ધાપૂર્વક વ્રત રાખ્યું છે, તેથી તને અવશ્ય સંતાન સુખ પ્રાપ્ત થશે. થોડા સમયમાં તે સ્ત્રી ગર્ભવતી થઈ અને તેણે સુંદર પુત્રને જન્મ આપ્યો. આખું કુટુંબ ખુશ થયું. ત્યારબાદ તે સ્ત્રી દરેક શ્રાવણમાં અને દરેક શુક્રવારે જીવતિકા દેવીનું વ્રત કરે રહી. અન્ય પ્રસંગો અને વાતો આ વ્રત સાથે ઘણી લોકકથાઓ સંકળાયેલી છે, જેમાં વિવિધ સ્ત્રીઓએ આ વ્રત કરવાથી પોતાના પતિને મૃત્યુમાંથી બચાવ્યો, સંતાનની રક્ષા કરી, ઘરના દુઃખ દૂર કર્યા અને ધર્મસંકટમાંથી બહાર આવ્યા. તે આ વ્રતના ઔપચારિકતા અને શ્રદ્ધાનું મહત્વ દર્શાવે છે. વ્રત વિધિ 1. ઉપવાસ શ્રાવણ માસના શુક્રવારે ઉપવાસ રાખવામાં આવે છે. ફળાહાર અથવા એક સમયે અન્ન લેવાય છે. 2. પૂજન સામગ્રી લાલ કપડાં, જીવી દેવીની પ્રતિમા અથવા નારિયેળ, સુપારી, કુમકુમ, હળદર, ફૂલો, ઘીનો દીવો, રક્તચંદન વગેરે. 3. કથાવાચન પૂજાના સમયે જીવતિકા વ્રત કથા સાંભળવી, વાંચવી જોઈએ. 4. આરતી અને પ્રાર્થના દીવો જલાવીને જીવતિકા દેવીની આરતી કરી, જીવી માતા ધન્ય, ભજન કાવ્ય ગાવું. 5. વિસર્જન છેલ્લે નારિયેળ અને સુપારીને વિધિવત વિસર્જિત કરવું, ખાસ કરીને કોઈ પાવન તળાવ, નદી કે વૃક્ષને અર્પિત કરવી. જીવી માતાનો સ્તવન જય જીવી માતા જગદંબા માયા, તારું નામ જાપીએ જીવ તારા છાયા. પતિ સુખ આપનારી, સંતાન દેનારી, માતા તું દયા કરનાર, નમો નમઃ તને વારંવાર. નિષ્કર્ષ શુક્રવાર જીવતિકા વ્રત માત્ર ધાર્મિક કૃત્ય નથી, પણ તે પવિત્રતા, આસ્થા અને કુટુંબ માટેના પ્રેમનું પ્રતીક છે. આ વ્રત માનવીને ધૈર્ય, શ્રદ્ધા અને અધ્યાત્મ તરફ દોરી જાય છે. આજના યંત્રયુગમાં આવી પરંપરાઓ માનવીને મજબૂત આધ્યાત્મિક આધાર આપે છે.